યોગની દુનિયામાં પ્રવેશ કરો. મંત્ર. संगच्छध्वं संवदध्वं संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानता संवो मनांसि जानता देवा भागं यथा पूर्वे देवा संज्ञानाना उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते. ચાલો હવે સૂક્ષ્મ કસરતો સાથે યોગાભ્યાસ કરીએ, જેનાથી શરીરમાં સૂક્ષ્મ રક્ત પરિભ્રમણ વધે છે. ગરદન હલનચલન. ગરદનને આગળ પાછળ વાળવું. સાવચેતીઓ. તીવ્ર સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસના કિસ્સામાં આ કસરત કરશો નહીં. સમતુલામાં ઊભા રહો. પગ વચ્ચે 2 થી 3 ઇંચનું અંતર રાખો. હાથને શરીરની બાજુમાં સીધા રાખો. હવે હાથને કમર પર રાખો. શ્વાસ બહાર કાઢતી વખતે ધીમે ધીમે માથું આગળ નમાવો અને દાઢીને છાતી પર સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. શ્વાસમાં લેતા માથાને સામાન્ય સ્થિતિમાં લાવો. શ્વાસ બહાર કાઢતી વખતે ધીમે ધીમે સરળતાથી માથું પાછળની તરફ ખસેડો. માથાને સામાન્ય સ્થિતિમાં લાવો. આ એક ચક્ર છે. વધુ એક વખત પુનરાવર્તન કરો. ગરદનની જમણી અને ડાબી તરફ નમાવું. સાવધાન, આ કસરત તમારી ક્ષમતા અનુસાર કરવાનો પ્રયાસ કરો. શ્વાસ છોડતી વખતે ધીમે ધીમે માથું જમણી તરફ નમાવો. ખભાને ઉપાડ્યા વિના કાનને ખભાની નજીક લાવવાનો પ્રયાસ કરો. ડાબી બાજુએ ખેંચાણ અનુભવો. શ્વાસમાં લેતા માથાને સામાન્ય સ્થિતિમાં લાવો. શ્વાસ બહાર કાઢતા માથું ડાબી તરફ નમાવો. જમણી બાજુએ ખેંચાણ અનુભવો. શ્વાસમાં લેતા માથાને સામાન્ય સ્થિતિમાં પાછા લાવો. આ એક ચક્ર છે અને વધુ એકવાર પુનરાવર્તન કરો. ગરદનને જમણી અને ડાબી તરફ ફેરવવી. સાવધાન, ગરદનને આંચકો ન આપો. માથાને સામાન્ય સ્થિતિમાં રાખો. શ્વાસ બહાર કાઢતા ધીમે ધીમે માથું જમણી તરફ ફેરવો, જેથી દાઢી ખભા સાથે લાઇનમાં આવે. શ્વાસમાં લેતા માથાને સામાન્ય સ્થિતિમાં પાછા લાવો. શ્વાસ બહાર કાઢતા માથું ડાબી તરફ ફેરવો. જમણી બાજુએ ખેંચાણ અનુભવો. શ્વાસમાં લેતા માથાને સામાન્ય સ્થિતિમાં પાછા લાવો. આ એક ચક્ર છે. આને વધુ એકવાર પુનરાવર્તન કરો.
ગરદનનું પરિભ્રમણ. સાવચેતી. ગરદનના દુખાવા અને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસથી પીડાતા લોકોએ આ પ્રવૃત્તિ કાળજીપૂર્વક કરવી જોઈએ. શ્વાસ બહાર કાઢતી વખતે માથું આગળ નમાવો અને દાઢીને છાતી પર સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. શ્વાસ લેતી વખતે ધીમે ધીમે માથું ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો અને શ્વાસ બહાર કાઢતી વખતે માથું પાછું લાવો. આ એક ચક્ર છે. વધુ એકવાર પુનરાવર્તન કરો. હવે માથાને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. શ્વાસ લેતી વખતે માથું પાછું લઈ જાઓ અને શ્વાસ છોડતી વખતે સામાન્ય સ્થિતિમાં પાછા આવો. આ એક ચક્ર છે. આનું વધુ એકવાર પુનરાવર્તન કરો. શ્વાસમાં લેતા માથાને સામાન્ય સ્થિતિમાં પાછા લાવો. શ્વાસ બહાર કાઢતી વખતે હાથ નીચે લાવો. આરામ કરો. વિંગ હેન્ડલિંગ. ખભા અને હાથાની હિલચાલ. સાવચેતીના પગલાં. ખભાની જડતાથી પીડાતી વ્યક્તિએ આ પ્રવૃત્તિ કાળજીપૂર્વક કરવી જોઈએ. સામાન્ય સ્થિતિથી પ્રારંભ કરો. પગ વચ્ચે 2 થી 3 ઇંચનું અંતર રાખો. હાથ સીધા રાખો શરીરની બાજુમાં. હાથની આંગળીઓ એકસાથે અને જમીનની દિશા તરફ હોવી જોઈએ. શ્વાસ લેતા બંને હાથને બાજુએથી માથા ઉપર ઊભા રાખો. હથેળીઓ બહારની તરફ કરો. શ્વાસ બહાર કાઢતી વખતે હાથ નીચે લાવો. આ એક ચક્ર છે. વધુ એક વખત પુનરાવર્તન કરો. પાંખ વર્તુળ. સીધા ઊભા રહો. શ્વાસ લેતી વખતે બંને હાથને ખભા સાથે લાઇનમાં ઊભા કરો અને કોણી પર વાળો. બંને હાથની આંગળીઓને ખભા પર રાખો. છાતીની સામે કોણીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. બંને કોણી અને ખભાને ગોળ ગતિમાં ફેરવો. આ એક ચક્ર છે. આને વધુ એકવાર પુનરાવર્તન કરો. શ્વાસ લેતી વખતે હાથ ઉપર લઈ જાઓ અને શ્વાસ છોડતી વખતે તેને નીચે લાવો. આ ક્રિયાને વિરુદ્ધ દિશામાં 2 વાર પુનરાવર્તન કરો. શ્વાસ લેતી વખતે હાથ ઉપર ખસેડો અને શ્વાસ બહાર કાઢતી વખતે એમને નીચે લાવો. હવે શ્વાસ લેતી વખતે બંને કોણીઓ બાજુ પર લાવો. શ્વાસ છોડતી વખતે હાથને નીચે લાવો અને વિરામ કરો. ઘટી ચળવળ. કમર તાકાત વિકાસ કરતા. સાવચેતીના પગલાં. વર્ટેબ્રલ ડિસઓર્ડરના કિસ્સામાં આસન યોગ્ય માર્ગદર્શન હેઠળ કરો. સામાન્ય સ્થિતિથી શરૂ કરો. પગમાં 1 ફૂટનું અંતર રાખો. બંને હાથને છાતીના સ્તર સુધી ઊંચા કરો. બંને હથેળીઓ એકબીજા સામે રાખો અને હાથને સમાંતર રાખો. શ્વાસ છોડતી વખતે શરીરને જમણી તરફ ફેરવો. ડાબા હાથને જમણા ખભાની નજીક લાવો. શ્વાસ લેતા વખતે પાછા આવો. શ્વાસ બહાર કાઢતી વખતે પેલ્વિસને ફેરવો અને પીઠને ડાબી તરફ ગોળ કરો. શ્વાસ લેતા આવો, પાછા આવો. આ એક ચક્ર છે. આને વધુ એકવાર પુનરાવર્તન કરો. શ્વાસ બહાર કાઢતી વખતે ધીમે ધીમે હાથને સામાન્ય સ્થિતિમાં પાછા લાવો. પગને જોડો. આરામ કરો. ઘૂંટણની મૂવમેન્ટ. સાવચેતીના પગલાં. જો તમે સંધિવા અથવા સ્થૂળતાથી પીડાતા હો તો આ પ્રવૃત્તિ કાળજીપૂર્વક કરો. સામાન્ય સ્થિતિથી આરંભ કરો. પગમાં 1 ફૂટનું અંતર રાખો. શ્વાસ લો. હથેળીઓ નીચેની તરફ રાખીને હાથને ખભાના સ્તર સુધી લાવો. શ્વાસ બહાર કાઢતી વખતે ઘૂંટણ વાળો અને તમારા શરીરને અડધી બેસવાની સ્થિતિમાં લાવો. અંતિમ સ્થિતિમાં બંને હાથ અને જાંઘ જમીનને સમાંતર હોવા જોઈએ. શ્વાસ લેતા પાછા આવો. આ એક ચક્ર છે. આને વધુ એકવાર પુનરાવર્તન કરો. શ્વાસ લેતા પાછા આવો. શ્વાસ છોડતી વખતે ધીમે ધીમે હાથ પાછા લાવો અને પગ જોડો. આરામ કરો. હવે યોગના આસનો તરફ આગળ વધીએ.
સ્થાયી મુદ્રાઓ. તાડાસન. તાડ એટલે તાડનું ઝાડ. સાવચેતીના પગલાં. જે લોકો આર્થરાઇટિસ, વેરિઝોન વેઇન અથવા ચક્કર આવવાની સમસ્યા હોય એમણે આ આસન ન કરવું જોઈએ. સીધા ઊભા રહો. પગ વચ્ચે 2 ઇંચનું અંતર રાખો. હાથને શરીરની બાજુમાં રાખો. શ્વાસ લો. હાથને ઉપર કરો અને ખભાની સાથે આગળ વધો. આંગળીઓને ઇન્ટરલોક કરો અને શ્વાસ બહાર કાઢતી વખતે હથેળીઓને બહારની તરફ ફેરવો. હવે શ્વાસ લેતી વખતે માથાને ઉપર ઊંચું કરો. જમીન પરથી ઊંચી રાહ કરો અને અંગૂઠા પર સંતુલન રાખો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. રાહ નીચે લાવો. આંગળીઓ ખોલો. શ્વાસ બહાર કાઢો. શ્વાસ બહાર કાઢો. હાથ નીચે લાવો અને પ્રારંભિક સ્થિતિમાં પાછા આવો. આરામ કરો. પાદ હસ્તાસન. પાદ એટલે પગ અને હસ્ત એટલે હાથ. સાવચેતીના પગલાં. હૃદય, કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ અથવા ગ્લુકોમાના કિસ્સામાં આ કસરત ન કરો. સામાન્ય સ્થિતિથી શરૂ કરીને તમારા પગને 2 ઇંચના અંતરે ઊભા રહો. ધીમે ધીમે શ્વાસ લેતા હાથને આગળની તરફ ઊંચો કરો. શરીરને કમરથી ઉપરની તરફ ખેંચો. શ્વાસ બહાર કાઢો. હથેળીઓ સામાન્ય રીતે જમીનને સ્પર્શે ત્યાં સુધી આગળ નમો. કરોડરજ્જુને ખેંચતી વખતે કમરને બને તેટલી સીધી રાખો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. હવે શ્વાસ લેતી વખતે ધીમે ધીમે પાછા સીધા આવો અને માથાને ઉપરના હાથને લંબાવો. શ્વાસ છોડતી વખતે ધીમે ધીમે હાથને શરૂઆતની સ્થિતિમાં નીચે લાવો. આરામ કરો. અર્ધ વર્તુળાસન. અર્ધ એટલે અડધું અને ચક્ર એટલે ચક્ર. સાવધાની. ચક્કર આવવા અથવા હૃદય સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં આ આસન ન કરો. સામાન્ય સ્થિતિથી શરૂ કરો. તમારા પગથી 2 ઇંચના અંતરે ઊભા રહો. બંને હાથની આંગળીઓને કમર પર રાખીને પીઠને ટેકો આપો. કોણીને એકબીજાની સમાંતર રાખો. શ્વાસ લો. માથું પાછું નમાવો. ગરદનના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવો. શ્વાસ બહાર કાઢો. કરોડના નીચેના ભાગની પાછળ તરફ વાળો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શ્વાસ લેતા ધીમે ધીમે પાછા આવો અને સામાન્ય સ્થિતિમાં પાછા આવો. આરામ કરો. ત્રિકોણાસન. ત્રિકોણ અને આસન. સાવચેતી. સ્લીપ ડિસ્ક, સાયટિકા અથવા પેટની સર્જરી પછી આ આસન ન કરવું. સામાન્ય સ્થિતિથી શરૂ કરો. પગને 3 ફૂટ દૂર રાખો. શ્વાસ લેતી વખતે બંને હાથને ખભાના સ્તર સુધી ઊંચા કરો. હથેળીઓને બહારની તરફ રાખો. જમણા પગને જમણી તરફ ફેરવો. શ્વાસ બહાર કાઢો. ધીમે ધીમે જમણી તરફ વળો અને જમણા હાથને જમણા પગની પાછળ રાખો. માથું ઉપરની તરફ કરો અને ડાબા હાથની મધ્ય આંગળી તરફ જુઓ. ડાબા હાથને જમણા હાથની રેખામાં રાખો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શ્વાસને ધીમે ધીમે પાછા લાવો અને જમણો પગ પાછો લાવો. આ આસનને ડાબી બાજુથી પણ પુનરાવર્તિત કરો. ડાબા પગને ડાબી તરફ ફેરવો. શ્વાસ છોડતી વખતે ધીમે ધીમે ડાબી બાજુ વાળો અને ડાબા હાથને ડાબા પગની પાછળ રાખો. માથું ઉપરની તરફ કરો અને જમણા હાથની મધ્ય આંગળીઓ તરફ જુઓ. જમણા હાથને ડાબા હાથની રેખામાં બનાવો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શ્વાસ લેતા ધીમે ધીમે પાછા આવો.
હવે ડાબા પગને પાછળ લાવો. શ્વાસ બહાર કાઢો, હાથ નીચે લાવો અને પગ જોડો. પ્રારંભિક સ્થિતિ પર પાછા ફરો અને આરામ કરો. ભદ્રાસન. ભદ્રાનો અર્થ થાય છે મક્કમ અથવા શુભ. સાવધાન, જો તમે આર્થરાઇટિસ કે સાયટિકા હોય તો આ કસરત ન કરો. વિશ્રામાસનથી શરૂઆત કરો. હાથ વડે કમરને ટેકો આપો. બંને પગ આગળ લંબાવીને બેસો. શરીરને સંપૂર્ણ આરામ આપો. કમર સીધી કરો અને પગ આગળ જોડીને બેસો. હાથને નિતંબ પાસે લાવીને હથેળીઓને જમીન પર રાખો. આ દંડાસન છે. તમારા પગના તળિયાને સ્પર્શ કરો. શ્વાસ બહાર કાઢો અને તમારા હાથ વડે તમારા અંગૂઠાને પકડી રાખો. શ્વાસ લેતા હીલ્સને શક્ય તેટલી મૂલાધારની નજીક લાવો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શ્વાસ બહાર કાઢો. હાથ ખોલો અને સામે પગ સીધા કરો. હાથ વડે કમરને ટેકો આપો. આરામ કરો. વજ્રાસન. વજ્ર એટલે કઠોર. સાવધાની, ઘૂંટણના દુખાવા અથવા પગની ઘૂંટીની ઈજાથી પીડાતા લોકોએ આ આસનનો અભ્યાસ ન કરવો જોઈએ. વિશ્રામાસનથી શરૂઆત કરો. પીઠ સીધી રાખો અને બંને પગ આગળ જોડીને રાખો. હાથને નિતંબ પાસે લાવીને હથેળીઓને જમીન પર રાખો. આ દંડાસન છે. જમણા પગને ઘૂંટણથી વાળી જમણા નિતંબની નીચે અંગૂઠા દબાવીને બેસો. એ જ રીતે ડાબા પગને વાળીને નિતંબની નીચે દબાવીને રાખો. પગ એવી રીતે રાખો કે બંને પગના અંગૂઠા જોડાયેલા રહે. નિતંબના અંગૂઠા અને રાહની વચ્ચે રાખો. હાથ ઘૂંટણ પર રાખો. તમારી પીઠ સીધી કરો. આગળ ધ્યાન કેન્દ્રિત કરો અથવા તમારી આંખો બંધ રાખો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. પ્રારંભિક સ્થિતિ પર પાછા ફરતી વખતે જમણી તરફ વળતી વખતે ડાબા પગને બહાર કાઢો અને તેને સીધો કરો. એ જ રીતે તમારા જમણા પગને સીધો કરીને સામાન્ય સ્થિતિમાં પાછા આવો. આરામ કરો. અર્ધ ઉષ્ટ્રાસન. ઉષ્ટ્ર શબ્દનો અર્થ ઊંટ થાય છે. સાવધાની, હર્નિયા, પેટના રોગો, સંધિવા અથવા ચક્કર આવવાના કિસ્સામાં આ આસન ન કરો. આરામની સ્થિતિમાં પ્રારંભ કરો. તમારી પીઠ સીધી અને પગ આગળ એકસાથે રાખીને બેસો. હથેળીઓને જમીન પર અને આંગળીઓને આગળની તરફ રાખો. આ દંડાસન છે. જમણા પગને ઘૂંટણથી વાળતી વખતે જમણા નિતંબ નીચે અંગૂઠા દબાવીને બેસો. એ રીતે ડાબા પગને ફોલ્ડ કરીને ડાબા નિતંબની નીચે રાખો. હાથ ઘૂંટણ પર રાખો. તમે ઘૂંટણ પર ઊભા રહો. હાથને નિતંબ પર રાખો. આંગળીઓને નીચે તરફ રાખો. કોણીને સમાંતર રાખો. શ્વાસ લો. માથું પાછળ નમાવો અને ગરદનમાં ખેંચાણ અનુભવો. શ્વાસ બહાર કાઢો અને કટી પ્રદેશમાંથી બને ત્યાં સુધી પાછળની તરફ વાળો. જાંઘ સીધી કરો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શ્વાસ લેતી વખતે ઘૂંટણ પર ઊભા રહો. શ્વાસ છોડતી વખતે વજ્રાસનમાં પાછા આવો. હવે થોડાક જમણી તરફ વળો જેથી તમે ડાબા પગને આગળ કાઢી શકો. હવે એ જ રીતે જમણા પગને આગળ કરો અને શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો. આરામ કરો. ઉષ્ટ્રાસન. ઉષ્ટ્ર એટલે ઊંટ. સાવધાની, હર્નિયાથી પીડાતા લોકોએ આ આસન ન કરવું જોઈએ. આરામની સ્થિતિમાં પ્રારંભ કરો. તમારી પીઠ સીધી અને પગ આગળ એકસાથે રાખીને બેસો. હથેળીઓને જમીન પર અને આંગળીઓને આગળની તરફ રાખો. આ
દંડાસન છે. જમણા પગને ઘૂંટણથી વાળતી વખતે જમણા નિતંબ નીચે અંગૂઠા દબાવીને બેસો. એ રીતે ડાબા પગને ફોલ્ડ કરીને ડાબા નિતંબની નીચે રાખો. હાથ ઘૂંટણ પર રાખો. તમે ઘૂંટણ પર ઊભા રહો. ઘૂંટણ અને પંજામાં કેટલાક ઇંચનું અંતર રાખો. શ્વાસ અંદર લો. ગરદનને આંચકો આપ્યા વગર પાછળ ઝુકાવો. શ્વાસ છોડો. જમણી હથેળીને જમણા પગ ઉપર અને ડાબી હથેળીને ડાબા પગ ઉપર મૂકો. આખા શરીરનો ભાગ હાથ અને ભુજા ઉપર હોવો જોઈએ. આ સ્થિતિમાં 3 થી 5 શ્વાસો સુધી જાગૃતિ સાથે રહો. શ્વાસ લેતી વખતે ઘૂંટણ પર ઊભા રહો. શ્વાસ છોડીને વજ્રાસનમાં પાછા આવો. જમણી તરફ ઝૂકીને ડાબા પગને બહાર કાઢો. એ જ રીતે ઝૂકીને તમારા જમણા પગને બહાર કાઢો. હવે શરૂઆતની સ્થિતિમાં પાછા આવો. આરામ કરો. શશકાસન. શશકનો અર્થ છે સસલું. સાવધાની, ઘૂંટણોના સંબંધિત આર્થરાઇટિસના પીડિત વ્યક્તિઓ આ આસન ન કરે. વિશ્રામ અવસ્થાથી શરૂ કરો. કમર સીધી રાખો. પગને આગળ મિલાવીને બેસો. હથેળીઓની જમીન તથા આંગળીઓને સામેની તરફ રાખો. આ દંડાસન છે. જમણા પગને ઘૂંટણથી વાળો અને પંજાને ડાબા નિતંબની નીચે દબાવીને બેસો. આ પ્રકારે ડાબા પગને પણ જોવાઈ લો અને જમણા નિતંબની નીચે રાખો. હાથોને ઘૂંટણ પર રાખો. શ્વાસ લો. બંને ઘૂંટણને ફેલાવો. હથેળીઓને બંને ઘૂંટણના વચ્ચે રાખો. શ્વાસ છોડો અને ધડને આગળની તરફ ઝુકાવો અને દાઢીને જમીનથી સ્પર્શ કરો. ભુજાઓને સમાંતર રાખો. આ સ્થિતિમાં 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે રાખી મૂકો. શ્વાસ લો અને ઉપરની તરફ પાછા આવો. ઘૂંટણને જોડો. પ્રારંભિક સ્થિતિમાં પાછા ફરતા સમયે ડાબી તરફ ઝૂકીને ડાબા પગને બહાર કાઢો અને સીધો કરો. આ જ પ્રકારે જમણા પગને ઊભા કરીને સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. આરામ કરો. ઉત્તાન મંડુકાસન. ઉત્તાનનો અર્થ છે ઉપર ઉઠવું અને મંડુકનો અર્થ છે દેડકો. સાવધાની, ઓસ્ટિયોઆર્થરાઇટિસના પીડિત વ્યક્તિઓ ઘૂંટણોના બળથી ન બેસે. વિશ્રામ અવસ્થાથી શરૂ કરો. કમર સીધી રાખો. પગને આગળ મેળવીને બેસો. હથેળીઓને જમીન પર રાખો અને આંગળીઓને સ્થિત કરો. આ દંડાસન છે. ડાબા પગને ઘૂંટણથી વાળીને પંજાને ડાબા નિતંબની નીચે દબાવીને બેસો. આ પ્રકારે જમણા પગને પણ જોડી લો અને જમણા નિતંબની નીચે હાથને રાખો. હાથને ઘૂંટણ પર રાખો. બંને ઘૂંટણોને ફેલાવો. શ્વાસ લો. બંને હાથોને માથા ઉપર લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા કોણીઓને વાળો અને હવે ડાબી હથેળીને જમણા ખંધા ઉપર અને જમણી હથેળીને ડાબા ખભા પર રાખો. આ સ્થિતિમાં 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિમાં રહો. હવે શ્વાસ લો અને હાથોને ઉપર ઉઠાવો. શ્વાસ છોડો. હાથોને નીચે લાવો. ઘૂંટણને વાળો. પ્રારંભિક સ્થિતિમાં પાછા ફરતા સમયે ડાબી બાજુ ઝૂકીને ડાબા પગને કાઢો અને સીધો કરો. એ જ રીતે જમણા પગને સીધો કરો અને સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. આરામ કરો. વક્રાસન. વક્ર એટલે કે ચક્ર. સાવચેતી, જે લોકો અતિશય પીઠનો દુખાવો અથવા કરોડરજ્જુની વિકૃતિઓથી પીડાતા હોય તેમણે આ કસરત ન કરવી જોઈએ. આરામની સ્થિતિમાં પ્રારંભ કરો. તમારી પીઠ સીધી અને પગ એ આગળ એકસાથે રાખીને બેસો. જમણા પગને વાળીને જમણા પગને ડાબા ઘૂંટણની સાથે રાખો. જમણો હાથ શરીરની પાછળ રાખો. ડાબા હાથને જમણા તરફ લાવીને ડાબી હથેળીને જમણા પંજાની સાથે રાખો. શ્વાસ લો. કમર સીધી કરો. શ્વાસ બહાર કાઢો. તમારા શરીર અને માથું જમણી તરફ ફેરવો. 3 થી 5 શ્વાસ સુધી આ સ્થિતિમાં રહો. શરીરની જાગૃતિ સાથે
શ્વાસ લો અને પાછા આવો. હવે બીજી બાજુથી આ આસનનું પુનરાવર્તન કરો. ડાબા પગને વળાંક આપીને ડાબા પગને જમણા ઘૂંટણની સાથે રાખો. ડાબા હાથને શરીરની પાછળ રાખો. જમણા હાથને ડાબા તરફ લાવીને જમણી હથેળીને ડાબા પંજા સાથે મૂકો. શ્વાસ લો અને કમર સીધી કરો. શ્વાસ બહાર કાઢો. તમારું શરીર અને માથું ડાબી તરફ ફેરવો. 3 થી 5 શ્વાસ સુધીમાં આ સ્થિતિમાં રહો. શરીરની જાગૃતિ સાથે શ્વાસ લો અને શરૂઆતની સ્થિતિમાં પાછા આવો. આરામ કરો. મકર આસન. મકર એટલે કે મગરનું આસન. સાવચેતી, આ આસનનો અભ્યાસ ગર્ભાવસ્થા દરમિયાન અથવા ખભા જકડાઈ જવા દરમિયાન ન કરવો જોઈએ. વજ્રાસનથી શરૂઆત કરો. સૌપ્રથમ પેટ પર સૂઈ જાઓ. પગ જોડો અને અંગૂઠાને બહાર રાખો. દાઢીને જમીન પર રાખો. હાથ આગળ લંબાવો. પગને એકબીજાથી દૂર ફેલાવો. અંગૂઠાને બહારની તરફ મુખ રાખીને રાખો. કોણીને વાળતી વખતે હાથ પર દાઢી રાખો. માથાને જમણી તરફ વાળો અને એને હાથ પર મૂકો. તમારી આંખો બંધ રાખો. આખા શરીરને આરામ આપો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શરીરની જાગૃતિ સાથે શ્વાસનો અનુભવ કરો. ભુજંગાસન. ભુજંગ એટલે કે સાપ. સાવચેતીઓ, હર્નિયા અથવા પેટના અલ્સરથી પીડિત લોકોએ આ આસન ન કરવું જોઈએ. મકરાસનથી શરૂઆત કરો. હવે બંને પગ જોડો અને સામે હાથ લંબાવો. હાથેળીઓને છાતીની નજીક રાખો અને કોણીને શરીરની નજીક રાખો. શ્વાસ લો અને કરોડરજ્જુમાંથી વળી જતા માથું અને છાતીને નાભી સુધી ઉઠાવો. કોણીને સમાંતર રાખો અને 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શ્વાસ બહાર કાઢો. માથું નીચું કરો અને દાઢીને ફ્લોર પર મૂકો. મકરાસનમાં આરામ કરો. શલભાસન. શલભ એટલે ખડમાકડી, જે એક જંતુ છે. સાવચેતી, પીઠના નીચેના ભાગમાં અતિશય દુખાવો, પેપ્ટિક અલ્સર, હર્નિયા અથવા હૃદય રોગથી પીડાતા લોકોએ આસન ન કરવું જોઈએ. મકરાસનથી શરૂઆત કરો. હવે બંને પગ જોડો. બંને હાથને શરીરની બાજુમાં રાખીને હથેળીઓને જમીન પર રાખો. શ્વાસ લો અને ઘૂંટણ વાળ્યા વગર બંને પગને જમીનથી ઉપર ઉઠાવો. 3 થી 5 શ્વાસ સુધીમાં આ સ્થિતિમાં રહો અને શરીરને જાગૃતિ અવસ્થા રાખો. શ્વાસ બહાર કાઢો અને પગ નીચે લાવો. મકરાસનમાં આરામ કરો. સેતુ બંધાસન. સેતુ એટલે કે સેતુ પોસ્ચર વાળું આસન. સાવચેતી, પેટના અલ્સર અથવા હર્નિયાથી પીડિત લોકોએ આ આસન ન કરવું જોઈએ. તમારી પીઠ પર આરામથી સૂઈ જાઓ. પગને આરામથી લાંબા કરો. હથેળીઓની દિશા જમીન તરફ હોવી જોઈએ. બંને પગને ઘૂંટણેથી વાળો અને હિલ્સને નિતંબની નજીક લાવો. બંને પગની ઘૂંટીને અનુકૂળતા મુજબ પકડી રાખો. શ્વાસ લો. ધીમે ધીમે નિતંબ અને કમરને શક્ય તેટલું ઊંચું કરો અને તેમને પૂલ જેવી સ્થિતિમાં લાવો. 3 થી 5 શ્વાસ સુધી આ સ્થિતિમાં જાગૃત અવસ્થામાં રહો. શ્વાસ બહાર કાઢો. ધીમે ધીમે નિતંબને નીચે કરો. પગ સીધા કરો. આરામ કરો. ઉત્તાન પાદાસન.
ઉત્તાન એટલે ઊંચું અને પદનો અર્થ થાય છે પગ. સાવચેતી, ગંભીર તણાવવાળી પીડિત વ્યક્તિએ એક સમયે એક પગનો ઉપયોગ કરીને આ કસરત કરવી જોઈએ. તમારી પીઠ પર આરામથી સૂઈ જાઓ. બંને પગ ભેગા કરો. હાથને શરીરની બાજુમાં રાખીને હથેળીઓને જમીન તરફ મૂકો. શ્વાસ લેતા ઘૂંટણને વાળ્યા વિના બંને પગને ઊંચા કરો અને જ્યાં સુધી તમે અંગૂઠાની ટીપ્સ ન જોઈ શકો ત્યાં સુધી ઊંચા કરો. 3 થી 5 શ્વાસો સુધી શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શ્વાસ બહાર કાઢો. ધીમે ધીમે તમારા બંને પગને નીચે લાવો અને જમીન પર મૂકો. આરામ કરો. અર્ધ હલાસન. અર્ધ એટલે અડધું અને હળ એટલે જમીન ખોદવાનું સાધન. સાવચેતી, જે લોકોને પેટમાં ઈજા, હરણિયા અથવા પીઠના નીચેના ભાગમાં દુખાવો હોય એમણે આસન ન કરવું જોઈએ. તમારી પીઠ પર આરામથી સૂઈ જાઓ. બંને પગ ભેગા કરો. હાથને શરીરની બાજુમાં રાખીને હથેળીને જમીન પર મૂકો. શ્વાસ લો. ઘૂંટણને વાળ્યા વિના પગને ધીમે ધીમે ઊંચા કરો અને જમીનથી 90 ડિગ્રીના ખૂણા પર સ્થિતિમાં લાવો. શરીરને નિતંબથી ખભા સુધી સીધું રાખો. 3 થી 5 શ્વાસો સુધીમાં શરીરની જાગૃતિ સાથે આ સ્થિતિમાં રહો. શ્વાસ બહાર કાઢો. માથું ઊંચું કર્યા વગર ધીમે ધીમે બંને પગને નીચે લાવો. આરામ કરો. પવન મુક્તાસન. પવન એટલે વાયુ અને મુક્ત એટલે મુક્તિ. સાવચેતી, પેટમાં ઈજા, હરણિયા, ગૃગસી અથવા ગંભીર પીઠના દુખાવાના કિસ્સામાં આ આસન ન કરો. પીઠના બળે આરામથી સૂઈ જાઓ. બંને પગને મેળાવો. હાથને શરીરની સાથે રાખીને હથેળીને જમીન પર રાખો. પગને ઘૂંટણોથી વાળો. શ્વાસ છોડો. જાંઘ અને ઘૂંટણને છાતીની નજીક લાવો. શ્વાસ લો. બંને હાથોની આંગળીને આપાસમાં જોડીને બંને પગ અને ઘૂંટણના નીચે પગને કસીને પકડી લો. શ્વાસ છોડો. માથું અને ખભા ઉઠાવો અને દાઢીને ઘૂંટણથી લગાવવાનો પ્રયાસ કરો. આ સ્થિતિમાં 3 થી 5 શ્વાસો સુધી બનેલા રહો. શ્વાસ લઈને માથાને જમીન પર લાવો. શ્વાસ છોડો અને પગને જમીન પર પાછા લાવો. ચત્તા સૂતા સૂતા વિશ્રામ કરો. આરામ કરો. શવાસન. શવનો અર્થ છે મૃતદેહ. પીઠના બળે આરામથી સૂઈ જાઓ. પગને ફેલાવો. ભુજાને શરીરની નજીક રાખો. હથેળીને ઉપર અને આંખોને બંધ કરીને રાખો. આખા શરીરના પ્રતિ સજાગ રહીને વિશ્રામ કરો. શ્વાસ લાંબા, ઊંડા અને લયબદ્ધ લો. શ્વાસને અનુભવ લો. ધીમે અને આ સ્થિતિમાં રહો જ્યાં સુધી તમે તાજી અને નિશ્ચિંતતા અનુભવો નહીં. પાછા આવવા માટે હાથને ધીમે ધીમે સીધા કરો અને પગને મેળવો. ડાબી અને જમણી બાજુ ફરો અને હાથની મદદથી આરામદાયક આસન પર બેસી જાઓ. કપાલભાતી. સાવધાની, હૃદય સંબંધી બીમારી, હર્નિયા, ગેસ્ટ્રિક અસર, એપિલેક્સી અથવા માસિક ધર્મના દરમિયાન આ ક્રિયા ન કરવી જોઈએ. કોઈ પણ આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ. કરોડરજ્જુ અને માથું સીધું રાખો અને આંખો બંધ કરો. જ્ઞાન મુદ્રામાં તમારા હાથને ઘૂંટણ પર રાખો. ઊંડો શ્વાસ લો. પેલિસમાં શ્વાસ ભરાઈ રહ્યો છે અને છાતીના વિસ્તરણનો અનુભવ કરો. શ્વાસ નસકોરામાંથી અંદર જતા છાતીમાં ભરાતા અનુભવો. શ્વાસ બહાર કાઢો. પેટના સ્નાયુને દબાણ આપો. નિષ્ક્રિય રીતે શ્વાસ લો. ચાલો હવે 20 ફ્રીક્વન્સી સાથે કપાલભાતીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરીએ.
કપાલભાતિનું એક ચક્ર છે. હવે આ ક્રિયા 20 પુનરાવર્તન સાથે વધુ 2 વાર કરો. નાડી શોધન પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ. કોઈ પણ આરામદાયક સ્થિતિમાં બેસો. ઊંડો શ્વાસ લો, નિયમિત અને નિયંત્રિત શ્વાસ લો. કરોડરજ્જુ અને માથું સીધું રાખો અને આંખો બંધ કરો. ઊંડા શ્વાસ સાથે શરીરને આરામ કરો. જ્ઞાન મુદ્રામાં ડાબી હથેળીને ડાબા ઘૂંટણ પર રાખો અને જમણા હાથે પ્રાણાયામ મુદ્રાને પકડી રાખો. તર્જની અને મધ્ય આંગળીને આ રીતે વાળો. જમણા અંગૂઠા વડે જમણું નસકોરું બંધ કરો અને ડાબા નસકોરા વડે શ્વાસ લો. હવે તમારા શરીરમાં પ્રાણના સ્વરૂપમાં શ્વાસની હિલચાલનો અનુભવ કરો. પછી અનામિકા અને નાની આંગળી વડે ડાબા નસકોરાને બંધ કરો અને જમણા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. હવે જમણા નસકોરા વડે શ્વાસ લો. અંગૂઠા વડે જમણું નસકોરું બંધ કરો અને ડાબા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. નાડી શોધન પ્રાણાયામનું આ એક ચક્ર છે. આવા 4 રાઉન્ડ પૂર્ણ કરો. શીતલી પ્રાણાયામ. સાવચેતી, કફ, શરદી કે કાકડાનો સોજો કે દાહથી પીડાતા દર્દીઓએ આ પ્રાણાયામ ન કરવો જોઈએ. કોઈ પણ આરામદાયક સ્થિતિમાં બેસો. કરોડરજ્જુ અને માથું સીધું રાખો અને આંખો બંધ કરો. જ્ઞાન મુદ્રામાં તમારા હાથ ઘૂંટણ પર રાખો. જીભને બાજુએથી ફોલ્ડ કરીને ટ્યુબ્યુલર આકાર બનાવો. જીભ વડે શ્વાસ લેતી વખતે ફેફસામાં બને તેટલી હવા ભરો. જીભને મોંની અંદર લઈ જાઓ અને મોં બંધ કરો. બંને નસકોરામાંથી ધીમે ધીમે શ્વાસ છોડો. તમારું ધ્યાન તમારા શ્વાસ પર રાખો. આ શીતલી પ્રાણાયામનો એક રાઉન્ડ છે. 4 વખત પુનરાવર્તન કરો. ભ્રામરી પ્રાણાયામ. કોઈ પણ આરામદાયક સ્થિતિમાં બેસો. કરોડરજ્જુ અને માથું સીધું રાખો અને આંખો બંધ રાખો. જ્ઞાન મુદ્રામાં તમારા હાથ ઘૂંટણ પર રાખો. બંને નસકોરા વડે ઊંડો શ્વાસ લો. નિયંત્રિત રીતે ઊંડા અને વમળ જેવા ગુંજવાના અવાજ સાથે શ્વાસ બહાર કાઢો. આ વધુ પુનરાવર્તન કરો. સમ્મુખી મુદ્રા સાથે ભ્રમરી પ્રાણાયામનો અભ્યાસ કરો. તર્જની વડે આંખો બંધ કરો. વચ્ચેની આંગળીઓને બંને નસકોરાની સમાંતર રાખો. રિંગ ફિંગર ઉપરના હોઠ પર અને નાની આંગળીને નીચેના હોઠની નીચે રાખો. અંગૂઠા વડે બંને કાન બંધ કરો અને જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે કરો. ઊંડા શ્વાસ લો. ઊંડા અને વમળ જેવા ગુંજવાના અવાજ સાથે નિયંત્રિત રીતે શ્વાસ બહાર કાઢો. વધુ એકવાર પુનરાવર્તન કરો. ધ્યાન. કોઈ પણ આરામદાયક સ્થિતિમાં બેસો. જ્ઞાન મુદ્રામાં તમારા હાથ ઘૂંટણ પર રાખો. તમારી આંખો બંધ કરો. હવે ધ્યાનની મુદ્રા ધારણ કરો. ચહેરો સેજ ઊંચો રાખો. ખાસ કરીને કાંઈ પણ ધ્યાન કેન્દ્રિત કર્યા વિના ફક્ત તમારા ભ્રમરની વચ્ચે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા શ્વાસ પ્રત્યે જાગૃત રહો. શ્વાસને મુક્તપણે વહેવા દો. ફક્ત પ્રવાહનો અનુભવ કરો. જો શક્ય હોય તો પૂર્વધારણાને છોડી દેવાનો પ્રયાસ કરો.
સંકલ્પ લઈએ. હું મારી જાતને દરેક સમયે મારા મનને સમતુલિત સ્થિતિ રાખવા માટે પ્રતિબદ્ધ છું. ફક્ત આ સ્થિતિમાં જ મારો વિકાસ એની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચે છે. હું મારી જાત સાથે, મારા પરિવાર સાથે, મારા કાર્યસ્થળ, સમાજ અને વિશ્વ સાથે આરોગ્યને સુમેળના હેતુ માટે મારી ફરજ બજાવવા માટે પ્રતિબદ્ધ છું. યોગાભ્યાસ શાંતિ પાઠ અથવા સાર્વત્રિક પ્રાર્થના સાથે સમાપ્ત થશે. સૌને શાંતિ અને સમૃદ્ધિ માટે. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः.